વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રાંધણ ગેસની અછતના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ મુદ્દે શહેર કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે। આ મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। શહેરના લાડ ભવન ખાતે કોંગ્રેસ કાર્યકરો એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કરી ગેસની અછત દૂર કરવા માંગ કરવામાં આવી છે। શહેરના લાડ ભવન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રાંધણ ગેસની અછતને લઈને સરકારને ઘેરી છે। આગેવાનોના જણાવ્યા મુજબ શહેરમાં ઘણા વિસ્તારોમાં ગેસ સિલિન્ડર સમયસર ન મળતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે, ખાસ કરીને મહિલાઓ કે જેઓને રસોઈ બનાવવામાં તકલીફ પડી રહી છે। આ મુદ્દે તેઓએ ઉગ્ર વિરોધ નોંધાવી ગેસની અછતને દૂર કરવાની માંગ કરી છે। नाम नरेंद्र, काला बाजारी बंद करो, जनता ने लूटवानु बंद करो, नाम नरेंद्र, काम सरेंडर, नाम नरेंद्र, चूल्हा हमारा जलते रखना होगा। જે રીતે એલપીજી હોય કે રાંધણ ગેસના બોટલ માટે જે વડોદરાની પ્રજાને માતાઓ બહેનોને લાઇનમાં ઊભા રહેવું પડે છે આટલી અસહ્ય ગરમીમાં, અને જ્યાં કાળાબજારી થાય છે એજન્સીઓમાં અમારી પાસે માહિતી છે, એવી એજન્સીઓમાં અમે રેડ પણ પાડવાના છે। દેશમાં પણ તમે જુઓ કે પાર્લામેન્ટની અંદર આ રાંધણ ગેસને લઈને આંદોલન થતું હોય કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની આગેવાનીમાં, અહીંયા ગુજરાત વિધાનસભામાં પણ અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની આગેવાનીમાં આંદોલન થયું। એ તો વડોદરામાં પણ અમે હવે આ આંદોલનને વોર્ડમાં શેરી શેરે લઈ જઈશું, કારણ કે કાળાબજારી વધી રહી છે, ગેસની શોર્ટેજ ઊભી થઈ છે। ત્યારે જિલ્લા કલેક્ટરે જે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે અમારી પાસે મર્યાદિત સ્ટોક છે, જો મર્યાદિત સ્ટોક હોય તો માતાઓ બહેનોને લાઇનમાં કેમ ઊભા રહેવું પડે છે? આજે કોમર્શિયલ ગેસ હોય કે ઘરગથ્થુ ગેસ હોય, તમામ લોકોને આજે એક ચિંતા છે કે આવનારા દિવસમાં જે પાઇપલાઇનથી પણ જે ગેસ આવે છે લોકોના ઘરોમાં, એમાં પણ લોકોને ચિંતા છે। ત્યારે આ ભાજપ સરકારની જવાબદારી છે, જો આ લોકો આ રાંધણ ગેસની જે સમસ્યા ઊભી થઈ છે એનું નિરાકરણ નહીં લાવે તો કોંગ્રેસ પાર્ટીને આવનારા દિવસમાં આંદોલન કરવાની ફરજ પડશે। કોંગ્રેસ દેશના તમામ મધ્યમ વર્ગ, ગરીબ અને બધા લોકો સામે જોઈ રહી છે, કારણ કે દેશની વાર્તાઓ કરવી બહુ સહેલી છે। અમે એ કરી દઈશું, અહીંયા ગેસ મળ્યું, ત્યાં ગેસ મળ્યું, કશે કોઈ જગ્યાએ ગેસ મળ્યું નથી। તમે વગર ફોકટની ઉપાધિઓ લો છો કેમ? તમને કોણે કીધું કે અમેરિકાથી ડરીને ત્યાં જઈને બધા સોદા કરી આવો? અને એના લીધે જે થયું છે એના લીધે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ હેરાન છે। તમે કહો છો ગેસ પૂરતી છે, મોટા પોકળ વાયદાઓ કરો છો, અને જો ગેસ પૂરતી હોય તો લાઈનો કેમ લાગે છે? કેમ કાળા બજાર થઈ રહ્યા છે? કેમ લોકો હેરાન થઈ રહ્યા છે? હજુ તો ગેસ છે, હજુ તો ડીઝલ પેટ્રોલ જેમ જેમ વધશે તેમ આ દેશની અંદર મોંઘવારી વધશે અને લાઈનો બી લાગશે અને મારામારી બી થશે। એટલે તમે દેશના કુલાડી નથી મારી, કુલાડી ઉપર પગ મૂકી દીધો છે, જેના લીધે સામાન્ય અને ગરીબ માણસ હેરાન થઈ રહ્યા છે। આની પૂર્તતા નહીં કરો તો આ દેશની અંદર મોટું આંદોલન થશે, એ નક્કી છે। આપની પાસે પણ મદદ માટે આવી રહ્યા છે લોકો કે ગેસ નથી મળી રહ્યો? કેટલા લોકો આવે છે બચારા? આજે બે દિવસ ખાવાનું જમવાનું ના મળે છોકરાઓને, એ તો દોડાદોડી ગમે ત્યાંથી લેશે, અને કાળા બજાર ધૂમ ચાલી રહ્યું છે એ બી નક્કી છે। એટલે આ સરકાર નથી, આ સરકાર લોકોને હેરાન કરવાવાળી સરકાર છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે।